શંખેશ્વર પોલીસની કામગીરીથી લોકોમાં ખુશીનો માહોલ। શંખેશ્વર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા લોકોને વાહન ચાલકોને માર્ગદર્શિકા પેમ્પલેટ્સનું વિતરણ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું। પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી। લોકોને પોતાના વાહન લઈ જતી વખતે અકસ્માતની ઘટના અને અન્ય ઘટનાઓને લઈ લોક જાગૃતિ થાય, વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે એક માર્ગદર્શિકા પેમ્પલેટ્સ તૈયાર કરી વાહન રોકી તેમને પેમ્પલેટ આપી સમજાવવામાં આવ્યા। વાહન ચાલકોને સ્પીડ મર્યાદામાં રાખવી, હેલ્મેટ પહેરવું, વીમો લેવો, સીટ બેલ્ટ બાંધવો, ગતિ મર્યાદામાં રાખવી, ગાડીની અંદર મંજૂરી પ્રમાણે લોકોને બેસાડવા, વધુ પેસેન્જર ન ભરવા જેવી માર્ગદર્શન આપતા પેમ્પલેટ્સ વાહન ચાલકોને આપવામાં આવ્યા હતા। શંખેશ્વર પોલીસની કામગીરીથી વાહન ચાલકોની અંદર ખુશી જોવા મળી। વાહન ચાલકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવું જોઈએ જેવી અન્ય બાબતોનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું। પાટણ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે શંખેશ્વર પોલીસ દ્વારા શંખેશ્વર હાઈવે ઉપર અવરજવર કરતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શક ટેમ્પલેટો વિતરણ કરવામાં આવ્યું। હેલ્મેટ ફરજિયાત પહેરવા, ખોટી સ્પીડથી વાહનો ન ચલાવવા, સીટ બેલ્ટ બાંધવો, નશો કરી વાહન ન ચલાવવા, રોંગ સાઈડે વાહનો ન ચલાવવા જેવી અન્ય બાબતો વાહન ચાલકોને સમજાઈ તેવા શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રવીણસિંહ અને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબના માર્ગદર્શન નીચે અને પાટણ એસપી સાહેબના માર્ગદર્શન નીચે, રાધનપુર ડીવાયએસપી સાહેબના માર્ગદર્શન નીચે સરસ મજાની કામગીરી કરતા વાહન ચાલકોની અંદર પોલીસની સારી કામગીરીને બિરદાવવામાં આવી અને પોલીસે આપેલી માર્ગદર્શક પેમ્પલેટ્સનું પાલન કરીશું તેવું લોકોએ જણાવ્યું હતું।